બોલો બાળકો, અવાજ સંભળાય છે? યસ સર. કમ્પ્લીટ ને ચોખ્ખો એકદમ? હા. હા સર. તો બાળકો, આપણે ગઈકાલે સંચાલકીય અર્થશાસ્ત્ર અભ્યાસક્રમ વિશે ગઈકાલે ચર્ચા કરવાની શરૂઆત કરેલી હતી. અને એમાં આપણે પહેલો જે યુનિટ હતો તેની પણ આપણે ચર્ચા કરી ગયા. એ પહેલો જે યુનિટ છે આપણો, એ સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર. અને એમાં આપણે જે પહેલા વિભાગની ચર્ચા કરી કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્ર ની વ્યાખ્યા. પહેલા તો આપણે સંચાલકીય અર્થશાસ્ત્રની જે કંઈ પણ વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ મેકનાયર અને મેરિયમ છે, સ્પેન્સર અને સિગલમેન છે, ડીસી હેગ છે. આ બધા અર્થશાસ્ત્રીઓએ સંચાલકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે. તો એની આપણે ચર્ચા કરી ગયા. ત્યાર પછી સંચાલકીય અર્થશાસ્ત્રના લક્ષણોની પણ આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની જે વિશિષ્ટ શાખા છે. સંચાલકીય અર્થશાસ્ત્ર એ સ્વરૂપે એકમલક્ષી છે. સંચાલકીય અર્થશાસ્ત્ર વ્યવહારુ અર્થશાસ્ત્ર છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ તેને સંબંધ છે. આ બધી આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા. અને લાસ્ટમાં જે આપણે ચર્ચા કરેલી હતી એ હતી સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યો. સંચાલકીય અર્થશાસ્ત્રી, શાસ્ત્રી શબ્દ છે. સંચાલકીય અર્થશાસ્ત્રીના કાર્યો અને જવાબદારીઓ. ત્યાર પછી આપણે એના કાર્યો પણ જોયા. આંતરિક પરિબળો, પેઢીને અસર કરતા પરિબળો, એનો સૂક્ષ્મતમ અભ્યાસ કરી અને સંચાલકને સમયાંતરે એમણે માર્ગદર્શન આપવાનું છે. એની કેટલીક આપણે જવાબદારીઓ પણ જોઈ ગયા. ત્યાર પછી જે આપણો ટોપિક છે એ છે નિર્ણયકરણ અને ભાવિ આયોજનનો ખ્યાલ. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે નિર્ણયકરણ શબ્દ છે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડિસિઝન મેકિંગ. એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? ડિસિઝન મેકિંગ. અને ભાવિ આયોજન, જેને આપણે ગુજરાતીમાં પૂર્વ આયોજન અથવા તો એને આપણે ફ્યુચર પ્લાનિંગ એવું પણ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સંચાલક જે છે, નિયોજક જેને આપણે કહીએ છીએ, સંચાલક છે. સંચાલક એટલા માટે જ છે કારણ કે નિર્ણય કરે છે. મેનેજર છે તે રોજબરોજનું પેઢીની અંદરનું કામને સંભાળે છે. સંચાલકીય અર્થશાસ્ત્રી જે છે તે પેઢીને અસર કરતા પરિબળોનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરી અને સંચાલકને એના રિપોર્ટ આપે છે. ત્યારે સંચાલક એક એવો વ્યક્તિ છે, સંચાલક એક વ્યક્તિ પણ હોઈ શકે અને એક સંચાલક મંડળ પણ હોઈ શકે. તો આપણે એમ કહીએ કે સંચાલક અથવા તો
જેને આપણે ગવર્નિંગ બોડી કહીએ છીએ, સંચાલક કહીએ છીએ, નિયોજક કહીએ છીએ, એન્ટરપ્રિન્યોર કહીએ છીએ, એને શું કરવાનું હોય છે તો કે ભાઈ ઘણા બધા નિર્ણયો લેવાના હોય છે. ઘણા બધા નિર્ણયો લેવાના હોય છે. રોજ બરોજ આપણે એમ કહીએ ને કે ઘણા બધા અનેક વિધ નિર્ણયો લેવાના હોય છે. તો હવે અમુક એવા નિર્ણયો હોય તો કેવા છે તાત્કાલિક લેવાના હોય ને અમુક આપણે એમ કહીએ કે ધીરજ માંગી લે, અમુક સમયાંતરે ધીરજપૂર્વક અમુક નિર્ણય લેવાના હોય. તો જ્યારે આપણે એમ કહીએ કે સંચાલક ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના જે કંઈ પણ નિર્ણયો લેતો હોય છે એને આપણે નિર્ણયકરણની પ્રક્રિયા કહીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મારુતિ કંપની છે, એ મારુતિ કંપનીએ નવું મોડલ બજારમાં મોટર કારનું મૂકવું છે. તો આપણે એમ કહીએ કે સંચાલક એ વિશે અલગ અલગ વિકલ્પો વિચારે કે ભાઈ આ જે મોટર કાર આપણે નવી બનાવીને બજારમાં મૂકવા માંગીએ છીએ એનો ઉત્પાદન ખર્ચ કેટલો થશે, એને કઈ રીતે આપણે વેચાણ માટે મૂકવી પડશે, આપણી હરીફ કંપનીઓના પ્રત્યાઘાતો કેવા હશે, એના માટેનો કાચો માલ સામાન આપણે ક્યાંથી લઈશું, એના માટે મૂડીરોકાણ કરવા માટે મૂડી ક્યાંથી ભેગી કરશું. હવે આ દરેક આપણે એમ કહીએ કે જે એને વિચારવાના મુદ્દાઓ છે એને પાછા ઘણા બધા વિકલ્પો છે. કોઈ પણ એક નિર્ણયના ઘણા બધા વિકલ્પો હોય, બરાબર. તો હવે દરેક વિકલ્પને સૂક્ષ્મતાથી તપાસી અને કોઈક એક ચોક્કસ શ્રેષ્ઠતમ વિકલ્પ પર પહોંચવું તેને આપણે નિર્ણયકરણ કહીએ. કે દાખલા તરીકે તમારી જ વાત કરીએ આપણે કે તમારી પાસે ઓપ્શન હતા કે ભાઈ 12મા પછી કોઈ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરો તો તમને દર મહિને 5,000 રૂપિયા પગાર મળતો હોત. એ પહેલો વિકલ્પ આ હતો કે તમે 12મું જેવું પાસ કર્યું, તમારી પાસે પહેલો વિકલ્પ કયો હતો તો કે ભાઈ કોઈ ખાનગી દુકાનમાં કે ફેક્ટરીમાં કે એમાં તમે કામ કરતે ને 5,000 રૂપિયા દર મહિને મળતે. આ પહેલો વિકલ્પ હતો. બીજો વિકલ્પ હતો કે હું ખેતી કામ કરતે, ભણતે નહીં આગળ અને ખેતી કામમાં જોતરાતે તો એ રીતે વર્ષના અંતે કંઈક ઉપાર્જન કરી શકે. ત્રીજો વિકલ્પ એવો છે કે તમે એડમિશન એફઆઈ કોલેજમાં લીધું પછી ભણવાનું નિરંતર ચાલુ રાખવાનું. આ ત્રીજો વિકલ્પ હતો. ચોથો વિકલ્પ પોસ્ટમાં નોકરી, બેંકમાં નોકરી, કોઈ પણ જગ્યાએ આપણે એમ કહીએ કે સરકારી 12મા પછી એ નોકરીમાં જવાનો અવકાશ હતો. આ વિકલ્પમાંથી તમે વિકલ્પ કયો પસંદ કર્યો તો કે ભાઈ તમે વિકલ્પ એવો પસંદ કર્યો કે ના મારે અત્યારે ભણી લેવું છે, મારે ગ્રેજ્યુએશન કરવું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે અને પછી હું નોકરીએ જોડાઈશ. તો તમારી સમક્ષ પણ ઘણા બધા વિકલ્પો હોય. એ વિકલ્પમાંથી જ્યારે કોઈક એક વિકલ્પની પસંદગી કરો તો તેને આપણે નિર્ણયકરણ કહીએ છીએ. તો પેઢીના સંચાલક માટે પણ આવું છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કેટલા ઉત્પાદનના સાધનોને કામે રાખવા, પ્લાન્ટનું વિસ્તરણ કરવું કે નહીં કરવું, ધિરાણ લેવું તો ક્યાંથી લેવું, મૂડી ઊભી કરવી તો શેર બજારમાંથી, મૂડી બજારમાંથી ઊભી કરવી કે કોઈક વિદેશી ભાગીદારને સામેલ કરવો. તો કોઈ પણ આપણે એમ કહીએ કે સંચાલક સમક્ષ ઘણા બધા એને નિર્ણયો લેવાના હોય છે. તો જ્યારે ઘણા બધા નિર્ણયોમાંથી કોઈક એક નિર્ણયની પસંદગી કરે તો એને આપણે નિર્ણયકરની પ્રક્રિયા કહીએ. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલક એક વખત નિર્ણય કરી લે છે એટલે એની જવાબદારી પૂરી થઈ જતી નથી. એની સામે બીજા 10 કામો આવીને ઉભા રહેતા હોય. કારણ કે સંચાલક કેવો છે, નિયોજક કેવો છે, બહુ ગતિશીલ વ્યક્તિ છે અને સતત નિર્ણયો લેવાના છે. એટલા માટે જ એને આપણે સંચાલક કહીએ છીએ. ઓકે. તો સંચાલકે આપણે નિર્ણયકરણની જે પ્રક્રિયા છે એ વૈજ્ઞાનિક ઢબે લેવાની છે. તરંગી બેઠા બેઠા નથી લેવાની, એને ખાલી ખુરશી પર બેઠા બેઠા કે ચાલ ભાઈ આપણે આ વસ્તુ બનાવી દેવું ને વેચાઈ જ જશે બજારમાં ને આટલો નફો મળી જ જશે. એને આપણે કેવું કહેવાય? તરંગી કહેવાય.
બજારના વાસ્તવિક પરિબળો જે છે, પોતાના એકમની અંદરના જે વાસ્તવિક પરિબળો છે, એના પરિપ્રેક્ષ્યમાં એણે વૈજ્ઞાનિક અભ્યાસના અંતે નિર્ણય લેવાના છે. ગમે તેમ રીતે નથી લેવાના, કારણ કે ગમે તેમ નિર્ણય લે તો પેઢીને ઘણી વખત બહુ મોટું નુકસાન જાય છે અને પેઢીને અંતે બંધ કરી દેવી પડે. આવા ઘણા બધા દાખલા આપણને વાસ્તવિક જગતમાં જોવા મળે છે કે સંચાલકના અયોગ્ય નિર્ણય, અભ્યાસ વગરના નિર્ણયને અંતે આપણે એમ કહીએ કે પેઢી સતત ખોટ ભોગવે અને અંતે એ પેઢીને બંધ કરી દેવી પડે. એવા પ્રશ્નો વાસ્તવિક જગતમાં આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આ નિર્ણયનીકરણની જે પ્રક્રિયા છે, એમાં પહેલા તો જે બાબતે નિર્ણય લેવાનો છે, એની પાછળનો એ પેઢીનો હેતુ શું છે? એ હેતુ પહેલા તો આપણે એમ કહીએ કે એના મગજમાં નક્કી હોવો જોઈએ કે ભાઈ કોઈ પણ સંચાલક છે, એ સંચાલક જ્યારે પણ કોઈ પણ નિર્ણય લેવા માંગતો હોય તો એને હેતુ એનો સ્પષ્ટ હોવો જોઈએ કે આપણે આ કરીએ છીએ કેમ? તો કે ભાઈ મહત્તમ નફો કરવા માટે, મહત્તમ વેચાણ કરવા માટે વસ્તુનું, કે પછી બજારનો હિસ્સો વધારેમાં વધારે વધે. તો પહેલા તો હેતુ નક્કી કરવો. પછી જે આપણે એમ કહીએ કે જે બાબતે નિર્ણય લેવાનો છે, એને લગતી સમગ્રતયા માહિતી ભેગી કરવાની, એનું વર્ગીકરણ કરવાનું, એનું વિશ્લેષણ કરવાનું. અને પછી આપણે એમ કહીએ કે વિશ્લેષણ કર્યા પછી એના શક્ય એટલા વિકલ્પો વિચારવાના. એ શક્ય એટલા વિકલ્પોનું ખર્ચ લાભ વિશ્લેષણ જોવાનું અને અંતે પછી આપણે એમ કહીએ કે એ નિર્ણયનો અમલ કરવાનો. તો આ જે સમગ્ર 5 તબક્કાની જે પ્રક્રિયા છે, તેને આપણે નિર્ણયકરણની પ્રક્રિયા કહીએ. તો નિર્ણયકરણની પ્રક્રિયા એ પ્રક્રિયા છે, ઘટના નથી. ઇટ ઇઝ નોટ અ ફિનોમિનન, ઇટ ઇઝ અ પ્રોસેસ. તો એનો મતલબ શું થાય કે આ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે મેં કીધું ને કે સંચાલકે એક વખત નિર્ણય લીધો એટલે એને કઈ બેસી નથી દેવાનું, બરાબર? એને સતત નિર્ણયો લેવાના જ છે, લયા જ કરવાના છે. ત્યાર પછી આવે છે પૂર્વ આયોજન, જેને આપણે ભાવિ આયોજન કહીએ છીએ. એને આપણે ફ્યુચર પ્લાનિંગ કહીએ છીએ. એટલે તમે જોઈ શકો છો અહીંયા એની સાથેનો જ ખ્યાલ છે કે સંચાલકે આપણે એમ કહીએ કે ભાવિ આયોજન કરવું, કે કારણ કે વર્તમાન સમયમાં પેઢી જે કાર્યરત છે એ ભૂતકાળના નિર્ણયોનું પરિણામ છે. કારણ કે વર્તમાનમાં જો એ વર્તમાનમાં એ જે કંઈ પણ પ્લાનિંગ કરે છે, આયોજન કરે છે, તે ભવિષ્યને ધ્યાનમાં રાખીને એ નિર્ણય કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીનું ભવિષ્યના સંચાલન સંબંધી જે જુદી જુદી બાબતો અંગે વર્તમાન સમયમાં સમગ્ર જે આયોજન તૈયાર કરવું, એને આપણે ભાવિ આયોજન કહીએ છીએ. એ કાચા માલ સામાનનું હોય કે ઉત્પાદનના સાધનો અંગેનું હોય કે પછી પ્લાન્ટના વિસ્તરણ અંગેનું હોય કે બજાર સંશોધન અંગેનું હોય. દરેક સંચાલક છે તે ખાલી બેસી નથી રહેતો કે ભાઈ ચાલ ભાઈ આટલા, આપણે દાખલા તરીકે મુકેશ અંબાણી કહીએ છીએ, બરાબર? મુકેશ અંબાણીની 1 મિનિટની 1 કરોડની આવક છે, દાખલા તરીકે. તો એ પછી એવું નથી બેસતો કે ભાઈ ચાલ હવે મને 1 મિનિટના 1 કરોડ રૂપિયા મળે છે, હવે મારે કંઈ કરવાની જરૂર નથી. ના, આપણે સતત આપણે એમ કહીએ કે સંચાલક છે, નિયોજક છે, એન્ટરપ્રિન્યોર છે, ગતિશીલ વ્યક્તિ છે. ઉત્પાદનનું એક ગતિશીલ સાધન છે. એટલે તરત વિચારે કે ચાલ ભાઈ મેં પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં હું સફળ થયો છું, એટલે પછી મોબાઈલ સેક્ટરમાં આવે, પછી બેંક ખોલે. સતત એ આયોજન કરે છે. એ જે કંઈ પણ વર્તમાન જે આર્થિક પ્રવૃત્તિ છે, એમાંથી જે કંઈ પણ નફો પ્રાપ્ત કરે છે, એ નફાને ખાલી બચત સ્વરૂપે રાખતો નથી, પણ એને બીજી જગ્યાએ મૂડીરોકાણ કરે છે. એટલે એને આખું પ્લાનિંગ કરવું પડે છે. એ નાનામાં દુકાનદાર હોય તે પણ આવું જ વિચારે કે શાકભાજીની લારી ચલાવતો વ્યક્તિ હોય કે ચાની લારી ચલાવતો વ્યક્તિ હોય તો તેણે પણ આયોજન કરવું પડે. નાનામાં નાનો આપણે એમ કહીએ સંચાલક. જો સંચાલક એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ આવી ધંધાકીય પ્રવૃત્તિ કરનારો હોય, એ પંચરની દુકાનવાળો હોય, ગેરેજવાળો હોય, શાકભાજીવાળો હોય, કરિયાણાવાળો હોય કે મોટી ફેક્ટરીનો માલિક હોય કે રિલાયન્સ જેવો ધીરુભાઈ અંબાણી હોય કે પછી મુકેશ અંબાણી હોય કે ટાટા કંપની હોય, આ બધાને આપણે સંચાલક કહીએ છીએ. કારણ કે નાનામાં નાનો વિક્રેતા પણ નિર્ણયો લેતો, એટલે આપણે એને પણ સંચાલક તરીકે ઓળખાવી શકીએ. તો આપણે એમ કહીએ કે
ભાવિ આયોજનનો અભ્યાસ કરવાનો છે. પછી જે એકમ નંબર 1 ની અંદર જે બીજા સબ ટોપિક છે, બીજો સબ ટોપિક એ છે સંચાલકીય અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો અથવા તો એને બેઝિક કોન્સેપ્ટ કહીએ છીએ, જેને આપણે મૂળભૂત ખ્યાલો કહીએ. તો સંચાલકીય અર્થશાસ્ત્રની જે આપણે એમ કહીએ કે ઇમારત ઊભી થયેલી છે, એ એટલે કે સંચાલકીય અર્થશાસ્ત્ર જે પિલર્સ પર છે, જે પાયા પર ઊભું હોય છે, એ પાયાને આપણે મૂળભૂત ખ્યાલો કહીએ છીએ. આપણે અર્થશાસ્ત્ર પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમુક અર્થશાસ્ત્ર પણ આખી જે જ્ઞાનની શાખા છે, એ અમુક મૂળભૂત ખ્યાલો પર આધારિત છે. એ જ રીતે સંચાલકીય અર્થશાસ્ત્ર પણ અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે. એટલે આપણે એમ કહીએ કે એને પણ બેઝિક કોન્સેપ્ટ છે, અને સંચાલકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે નિયમોની જ્યારે રચના થાય છે, ત્યારે આ પાયાના ખ્યાલોના પરિપ્રેક્ષ્યમાં એ રચના થતી આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના જે પાયાના ખ્યાલો છે, મૂળભૂત ખ્યાલો છે, એ આપણા 5 જેટલા ખ્યાલો છે. પહેલો જે ખ્યાલ છે તેને આપણે વૃદ્ધિનો ખ્યાલ કહીએ છીએ. બીજો એનું નામ છે અધિકતાનો ખ્યાલ. વૃદ્ધિનો ખ્યાલ એ જ અધિકતાનો ખ્યાલ છે. એ જ અધિકતાદર્શી ખ્યાલ પણ છે, અને અલગ અલગ શબ્દ પ્રયોગ એના માટે કરવામાં આવે છે. વૃદ્ધિનો ખ્યાલ, અધિકતાનો ખ્યાલ, અધિકતાદર્શી ખ્યાલ, ઇંગ્લિશમાં આપણે કહેવું હોય તો ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટ કહીએ છીએ. તો આ ખ્યાલ જો આપણે એકદમ શોર્ટમાં જો આપણે સમજી લઈએ તો ખાલી આપણે એમ કહી શકીએ કે સંચાલક જ્યારે કોઈ પણ નિર્ણય લેતો હોય ત્યારે એની 2 પાસા પર અસર થતી હોય. એક તો ખર્ચમાં વધારો થતો હોય અને બીજી બાજુ આવકમાં પણ વધારો થતો હોય. ફરી પાછા મારા શબ્દો બરાબર હું પાછા દોહરાવું છું. સંચાલક કોઈ પણ નિર્ણય લેતો હોય તો એની 2 બાજુ અસર થાય. એક તો કુલ ખર્ચ પર અસર થાય અને બીજી બાજુ કુલ આવક પર અસર થાય. તો વૃદ્ધિનો ખ્યાલ એવું કહે છે આપણને કે જ્યારે સંચાલકે લીધેલો નિર્ણય ત્યારે જ યોગ્ય ગણાય કે જ્યારે તે ખર્ચ કરતા આવકમાં સવિશેષ વધારો કરે, અથવા તો આવક કરતા ખર્ચમાં સવિશેષ ઘટાડો કરે. કે વૃદ્ધિનો ખ્યાલ આપણે ઉદાહરણની મદદથી સમજીશું. જે આપણે જ્યારે ટોપિક ચલાવીશું ત્યારે એને ખૂબ ડિટેલમાં આપણે સમજાવીશું કે વૃદ્ધિનો ખ્યાલ એ સીમાંતના ખ્યાલથી કઈ રીતે જુદો છે. એનું ઉદાહરણ પણ જોઈશું આપણે. બીજો જે ખ્યાલ છે એ છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. તો કે ભાઈ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એટલે આપણને ખબર છે કે સંચાલકીય અર્થશાસ્ત્રનો બહુ પાયાનો ખ્યાલ છે. વૈકલ્પિક ખર્ચ એટલે જો એને શોર્ટમાં આપણે સમજવું હોય તો વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરાયેલો શ્રેષ્ઠ વિકલ્પ કે તે જ સાધનો અથવા સમકક્ષ સાધનોના જૂથ વડે તેટલા જ ખર્ચે એ સંભવી શકે. ટૂંકમાં આપણે એમ કહીએ કે સંચાલક સમક્ષ જ્યારે એક કરતા ઘણા બધા વિકલ્પો હોય ત્યારે જ્યારે કોઈક એક વિકલ્પની પસંદગી કરે છે ત્યારે અન્ય શ્રેષ્ઠતમ વિકલ્પ એ જતો કરે છે. તો પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરવો પડેલો જે શ્રેષ્ઠતમ વિકલ્પ છે એમાંથી પ્રાપ્ત થતું વળતર એ પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ બને છે. ઓકે, કે આપણે તે વખતે જોઈશું. મેં કીધું તેમ કે તમે ભણવાનું પસંદ કર્યું કે ભાઈ મારે ગ્રેજ્યુએટ થવું છે ઇકોનોમિક્સ સાથે, એટલે તમે દર વર્ષે 12 × 5 = 5,000 રૂપિયા જો તમને ખાનગી ક્ષેત્રમાં પગાર મળતો હોતે તો તમારે એફઆઈ બીએ ક્લિયર કરવાનો વૈકલ્પિક ખર્ચ 60,000 રૂપિયા થાય. એસવાય નો એ રીતે પણ 60 થાય ને ટીવાય નો પણ 60 થાય. એટલે તમે ગ્રેજ્યુએટ થાવ છો તો તમે 1,80,000 રૂપિયા જતા કરો છો, તો તમારું ગ્રેજ્યુએશન થવાનો વૈકલ્પિક ખર્ચ એ 1,80,000 રૂપિયા જેટલો થાય. પસંદ કરેલો વિકલ્પ કે ભાઈ તમે પસંદ કર્યો છે વિકલ્પ ભણવાનો તો તમે નોકરીની તક જવા દો છો, તો એ નોકરીમાંથી કેટલી આવક તમને પ્રાપ્ત થશે તો કે ભાઈ 1,80,000 મને પગાર મળશે 3 વર્ષમાં, તે મેં જતો કર્યો, તો તેને આપણે પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ કહીએ. એટલે ભણવાનો વૈકલ્પિક ખર્ચ એ તમારો એ જતો કરવો પગાર જે છે 3 વર્ષનો એ તમારો ભણવાનો વૈકલ્પિક ખર્ચ બને છે. ખૂબ સરસ છે આ ખ્યાલ. સ્પષ્ટ ખર્ચ અને
ગર્ભિત ખર્ચના ખ્યાલની મદદથી આપણે આર્થિક નફાને જ્યારે જાણવો હોય ત્યારે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એ ખૂબ ઉપયોગી નીવડે છે. એ બીજો ખ્યાલ છે. ઓકે. ત્રીજો જે ખ્યાલ છે મૂળભૂત ખ્યાલ સંચાલકીય અર્થશાસ્ત્રનો, એ છે સમય પરિપ્રેક્ષ્યનો ખ્યાલ. એને જે બીજા શબ્દમાં કેવું હોય તો એને સમયગાળાનો ખ્યાલ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? સમયગાળાનો ખ્યાલ. તો કે સમયગાળાનો ખ્યાલનો મતલબ શું થાય? સમયગાળાનો ખ્યાલ, ટાઈમ પર્સપેક્ટિવ કોન્સેપ્ટ, એને ઇંગ્લિશમાં જો કેવું હોય તો આપણે શું કહીએ છીએ ને? ટાઈમ પર્સપેક્ટિવ કોન્સેપ્ટ. કે ભાઈ સંચાલક સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે નિર્ણયો લેતો હોય ત્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે સમયગાળાને ધ્યાનમાં રાખીને એને નિર્ણય લેવા પડે. કેટલાક નિર્ણયો મેં કીધું તેમ કે ટૂંકા ગાળાના હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે દૂધની ડેરી ચલાવનાર વ્યક્તિ છે, તો દૂધની ડેરી ચલાવનાર વ્યક્તિ છે તે જાણે છે કે ભાઈ હવે શ્રાવણ મહિનો આવશે એટલે દૂધની માંગ વધશે. તો કે ભાઈ શ્રાવણ મહિનો આવે એટલે આપણે એમ કહીએ કે દૂધની માંગ વધે, તો એ મહિના પૂરતું શું કરે? સમયના ટૂંકા ગાળા પૂરતું એ દૂધનું કલેક્શન વધારે કરે, દૂધનું વેચાણ વધારે કરે. તો આ ટૂંકા ગાળાનો નિર્ણય. પણ દાખલા તરીકે એને એમ લાગે કે ભાઈ હવે જે શહેરમાં એની ડેરી છે તેની વસ્તી વધે છે, લોકોની દૂધની માંગ વધે છે, તો પછી લાંબા ગાળે શું કરે? એનો જે ડેરી છે એ ડેરીનું કદ વધારે અને એ રીતે દૂધનું કલેક્શન પણ વધારે લાંબા ગાળા સુધી. તો આપણે એમ કહીએ કે ઘણા નિર્ણયો એવા હોય કે સમયના ટૂંકા ગાળાના હોય, ઘણા નિર્ણયો એવા હોય કે સમયના લાંબા ગાળાના. તો આપણે એમ કહીએ કે ઘણી વખત સમયના ટૂંકા ગાળામાં લીધેલો નિર્ણય એ સમયના લાંબા ગાળે ટૂંકા ગાળામાં આપણને એવું લાગે કે ભાઈ એ નિર્ણય ફાયદારૂપ છે પેઢીને, પણ ઘણી વખત એ જ નિર્ણય સમયના લાંબા ગાળે ખોટમાં પણ પરિવર્તિત થતો હોય. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સંચાલકે જ્યારે નિર્ણય લેતું હોય ત્યારે બંને પરિપ્રેક્ષ્યમાં, બંને ગાળાના સંદર્ભમાં એ નિર્ણયને તપાસવાનો છે. ઓકે, એ સમજ આપે છે આપણને. પછી આપે છે વટાવનો ખ્યાલ, વટાવનો સિદ્ધાંત જેને આપણે કહીએ છીએ. કે વટાવનો સિદ્ધાંત એટલે એને આપણે પ્રિન્સિપલ ઓફ ડિસ્કાઉન્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં. કે વટાવનો સિદ્ધાંત એ ખાસ કરીને મૂડીરોકાણ વિષયક નિર્ણયો લેવાના હોય સંચાલકે ત્યારે ખૂબ કામનો ખ્યાલ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આજનો રૂપિયો જે છે તે ભવિષ્યના રૂપિયા કરતા મોટો છે. એટલે કે સામાન્ય રીતે આપણે એમ જો કહેવું હોય તો કહી શકીએ કે સંચાલકો જ્યારે પણ મૂડીરોકાણ કરતા હોય ત્યારે એની જે મેચ્યોરિટી છે, એની પરિપક્વતાનો સમયગાળો જે છે તે અલગ અલગ પ્રોજેક્ટના સંદર્ભમાં અલગ અલગ છે, અલગ અલગ યોજનાના સંદર્ભમાં અલગ અલગ હોય. તો આપણે એમ કહીએ કે જ્યારે કોઈ પણ લીધેલો નિર્ણય સંચાલકે એ ભવિષ્યના સમયગાળામાં પેઢીના ખર્ચ અને આવકને જો અસર કરતો હોય તો આપણે એમ કહીએ કે એ નિર્ણય યોગ્ય રીતે લેવા માટે શું કરવું પડે ને? જુદા જુદા વિકલ્પોની સાચી તુલના કરવા માટે ખર્ચ અને આવકના કે જે ભવિષ્યમાં થવાના છે ને એના ભવિષ્યમાં થનાર ખર્ચ અને ભવિષ્યમાં પ્રાપ્ત થનાર આવકને એણે વર્તમાન મૂલ્યએ એનો વટાવ કાપી અને મૂલ્યાંકન કરવું. ભવિષ્યના ખર્ચ અને આવકના વર્તમાન મૂલ્યને એણે તપાસવું પડે છે વટાવના દરને ધ્યાનમાં રાખીને. અને પછી એની આપણે એમ કહીએ કે ભાઈ પછી જોવાનું છે કે આ નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય છે. તો એના માટે આપણે એમ કહીએ કે વટાવનો ખ્યાલ ખૂબ ઉપયોગી છે. પછી છેલ્લો જે સંચાલકીય અર્થશાસ્ત્રનો ખ્યાલ છે એ છે સમસીમાંતનો ખ્યાલ. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ ઇક્વી માર્જિનલ કોન્સેપ્ટ. કે ભાઈ સમસીમાંતનો ખ્યાલ એ મોટે ભાગે પેઢીની અંદર એટલે પ્લાન્ટની અંદર જે ઉત્પાદનના સાધનો છે કે જે આપણે એમ કહીએ કે જેને આપણે સરળતાથી વિભાગીકૃત કરી શકીએ એવા જે સાધનો છે, ખાસ કરીને શ્રમ છે. તો કે શ્રમ અથવા તો અન્ય જે કંઈ પણ કાચો માલ સામાન છે કે અન્ય ઉત્પાદનના સાધનો છે એને અલગ અલગ વિભાગોમાં એ રીતે વેચવામાં આવે કે જેથી કરીને અલગ અલગ વિભાગોમાંથી પ્રાપ્ત થતું ચોખ્ખું સીમાંત ઉત્પાદન મૂલ્ય એક સમાન થાય. ત્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની ફાળવણી એ ઇષ્ટતમ થયેલી છે એમ આપણે કહી શકીએ.
પેઢીના સંચાલક, પેઢીના માલિક, પેઢીના નિયોજકે જ્યારે અલગ અલગ એની પેઢીની અંદરના જે વિભાગો છે એની પાસેના પ્રાપ્ત ઉપલબ્ધ જે ઉત્પાદનના સાધનો છે એને અલગ અલગ વિભાગોમાં એ રીતે વહેંચવામાં આવે જેથી કરીને દરેક વિભાગમાંથી વધારાના સાધનોને ફાળવતા એમાંથી પ્રાપ્ત થતું ચોખ્ખું સીમાંત ઉત્પાદન મૂલ્ય એ દરેક વિભાગના સંદર્ભમાં એક સમાન થતું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પેઢીની ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે એ એકદમ ઇષ્ટતમ છે. એટલે કે ઓછામાં ઓછા સરેરાશ ખર્ચે એ ઉત્પાદન શક્ય બને છે. તો એ આપણને જે સમજાવે છે એને આપણે કહીએ છીએ સમસીમાંતનો ખ્યાલ. એને સમસીમાંતનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વખતે આપણે ગ્રાફની મદદથી એને સમજીશું. ઓકે, પછી જે બીજો ખ્યાલ છે તે એ છે માંગ વિશ્લેષણ. બીજો એકમ છે તે, સોરી. ત્યાર પછીનો બીજો જે આપણો સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રનો જે બીજો વિભાગ છે એ છે માંગ વિશ્લેષણ. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એફઆઈમાં આ વસ્તુ આવી જ જાય છે. આપણે એફઆઈમાં ભણી ગયા છો તમે કે માંગ એટલે શું, તો કે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવી, એ ખરીદવાની શક્તિ એટલે કે કિંમત હોવી અને એ વસ્તુ ખરીદવાની તૈયારી હોવી. આ ત્રણે ત્રણ જ્યારે બનતું હોય તો તેને આપણે માંગ કહીએ છીએ. માંગનો નિયમ આપણે જાણીએ છીએ કે ભાઈ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. જ્યારે અન્ય પરિબળો માંગને અસર કરતા અન્ય પરિબળો જ્યારે સ્થિર રહેતા હોય ત્યારે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, ઇન્વર્સ રિલેશનશિપ છે, એ આપણે એફઆઈમાં જોઈ ગયા છે. પછી આવે છે માંગના વિવિધ પ્રકારો. આ માંગના વિવિધ પ્રકારો પણ લગભગ આઈ થિંક એફઆઈમાં આપણે અભ્યાસક્રમમાં આવી જ ગયેલું છે કે ભાઈ વપરાશી વસ્તુઓની માંગ અને ઉત્પાદક વસ્તુઓની માંગ, નાશવંત વસ્તુઓની માંગ અને ટકાઉ વસ્તુઓની માંગ, પરોક્ષ માંગ, સ્વતંત્ર માંગ, પેઢીની માંગ, ઉદ્યોગની માંગ, સમગ્ર બજારની માંગ, બજારના કોઈક એક ભાગની માંગ, ટૂંકા ગાળાની માંગ અને લાંબા ગાળાની. કોઈ પણ આપણે એમ કહીએ કે આ બધા પ્રકારો છે એમાંથી તમને પરીક્ષામાં, યુનિવર્સિટી પરીક્ષામાં ટૂંક નોંધમાં પણ કોઈ પૂછી શકે કે ભાઈ ઉત્પાદક વસ્તુઓ અને વપરાશી વસ્તુઓની માંગ વિશે ટૂંક નોંધ લખો અથવા તો સમજાવો. એ રીતે પણ તમને 7 માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકે, ટૂંક નોંધમાં પણ પૂછી શકે. ઓકે, તો આપણે એના જે પ્રકારો છે એ પ્રકારોને આપણે તે વખતે ખૂબ ડિટેલમાં સમજાવીશું. અને ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ છે માંગ નિર્ણાયક પરિબળો. હવે આ ખૂબ અગત્યનો પોઈન્ટ. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહીંયા આપણે જે ભણવાનું છે તે સંચાલકીય દ્રષ્ટિકોણથી ભણવાનું છે. વાસ્તવમાં જે પેઢી નિર્ણય લે છે એમાં સમગ્ર માંગનું વિશ્લેષણ કઈ રીતે ઉપયોગી નીવડે છે, કઈ રીતે કામમાં લાગે છે, એ એ એ એ ધ્યાનમાં રાખીને અહીંયા એનો અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ધારો કે આ કોરોનાની મહામારી આવી, બરાબર, તો દવા બનાવતી કંપની અથવા તો વેક્સિન બનાવતી કંપની એ જાણી જાય કે ભાઈ આપણે જે વેક્સિન બનાવીએ છીએ એ આ રોગ માટે કામ લાગે એવી છે. તો આપણે એમ કહીએ કે પોતે જે વેક્સિન બનાવે છે એની માંગ વધવાની છે કારણ કે આ મહામારીને લીધે વેક્સિનની માંગ વધવાની છે. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે પેઢીનો સંચાલક જે વસ્તુ બનાવે છે એ વસ્તુની આગામી સમયગાળામાં વર્તમાન સમયમાં માંગ કેવી રહેશે વાસ્તવમાં જ્યારે નિર્ણય લેતો હોય ત્યારે આ સૈદ્ધાંતિક બાબતો એને ખૂબ ઉપયોગી નીવડે છે. મેં કીધું ને કે ભાઈ મીઠાઈની દુકાનવાળા છે તો મીઠાઈની દુકાનવાળા જાણે કે ભાઈ રક્ષાબંધન આવવાની છે એટલે મીઠાઈ વધારે બનાવે. કેમ? કારણ કે મીઠાઈની માંગ વધવાની છે રક્ષાબંધન આવે એટલે. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા આપણે સૈદ્ધાંતિક ભણીએ છીએ પણ એનો વ્યવહારુ ઉપયોગ કેવો થાય છે આ માંગ વિશ્લેષણનો એ સંદર્ભથી આપણે ભણવાનું છે અહીંયા. ઓકે,
માંગ નિર્ણાયક પરિબળો, જેને આપણે માંગને નક્કી કરતા પરિબળો કહીએ છીએ, માંગને અસર કરતા પરિબળો કહીએ છીએ. પરીક્ષામાં કોઈ પણ શબ્દ પ્રયોગ વાપરે, માંગને નક્કી કરતા પરિબળો, માંગને અસર કરતા પરિબળો, માંગના નિર્ધારક પરિબળો, માંગના નિર્ણાયક પરિબળો, કોઈ પણ શબ્દ પ્રયોગ પેપર સેટર કરે એનો મતલબ આ થાય, એક જ થાય. તો કે ભાઈ માંગને અસર કરતા પરિબળો ઘણા બધા છે, આપણે એફઆઈ માં જોઈ ગયા છે. પહેલું પરિબળ ગ્રાહકની આવક, વસ્તુ અને સેવાની કિંમત. બીજું મેં કીધું તેમ કે વસ્તુ અને સેવાની કિંમત, જેને આપણે માંગનો નિયમ કહીએ છીએ. ત્રીજું આપણે પરિબળ છે સંબંધિત વસ્તુઓ અને સેવાઓની કિંમત, ગ્રાહકની રુચિ, પસંદગી, ટેવ, ફેશન, વસ્તી અને તેની વહેંચણી, ગ્રાહકની અપેક્ષાઓ, વિજ્ઞાપન ખર્ચ, રાષ્ટ્રીય આવકની વહેંચણી, ગ્રાહકો માટેની ધિરાણની સવલતો. આપણે એફઆઈમાં ભણી ગયા છે ઓલરેડી માંગને નક્કી કરતા પરિબળો. ફરી પાછું અહીંયા યાદ કરાવી દઉં કે માંગને નક્કી કરતા પરિબળો અલગ છે અને માંગની મૂલ્ય સાપેક્ષતાને નક્કી કરનારા પરિબળો જુદા છે. તમારી ભૂલ જે પેપરમાં થાય છે, પરીક્ષામાં પૂછે આ અને લખીને આવો આ, ઘણી વખત પૂછે આ અને લખીને આવો આ. એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો પૂછેલા હોય તો તમે માંગ નિર્ણાયક પરિબળો લખીને આવો. માંગ નિર્ણાયક પરિબળો પૂછેલા હોય તો તમે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો લખીને આવો. બંને જુદા છે. ઓકે ઓકે. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે તે પણ આપણે આવી ગયો છે એફઆઈમાં, માંગ વિધેય, ડિમાન્ડ ફંક્શન, જેને આપણે કહીએ છીએ. માંગને અસર કરતા પરિબળોને જ્યારે આપણે ગાણિતિક સમીકરણમાં એક સૂત્રના સ્વરૂપમાં ગોઠવીએ છીએ, વિધેયાત્મક સ્વરૂપમાં ગોઠવીએ છીએ, તો તેને આપણે કહીએ છીએ માંગ વિધેય. ઓકે. ત્યાર પછી આવે છે માંગ વિસ્તરણ અને માંગ સંકોચન. એ પણ આપણે એફઆઈમાં આવી ગયું છે. માંગમાં વધારો અને માંગમાં ઘટાડો. તો કે વસ્તુની કિંમતમાં જ માત્ર પરિવર્તન થાય. માંગને અસર કરતા કિંમત સિવાયના પરિબળો જ્યારે યથાવત રહે, સ્થિર રહે, ત્યારે વસ્તુની કિંમતમાં પરિવર્તન થતા માંગમાં જે કંઈ પણ વૃદ્ધિ કે હ્રાસ થાય, વધારો કે ઘટાડો થાય, તેને આપણે અનુક્રમે માંગ વિસ્તરણ અને માંગ સંકોચન કહીએ. પછી આવે છે માંગ વધારો અને માંગ ઘટાડો. એનાથી ઉલટું કે વસ્તુની કિંમત સ્થિર રહે છે, પણ વસ્તુની માંગને અસર કરતા અન્ય પરિબળોમાં જ્યારે ફેરફાર થાય અને એને પરિણામ સ્વરૂપ જે માંગની પરિસ્થિતિમાં ફેરફાર થાય, તેને આપણે અનુક્રમે માંગ વધારો અને માંગ ઘટાડો કહીએ છીએ. તો માંગ વિસ્તરણ અને માંગ સંકોચન તથા માંગ વધારો અને માંગ ઘટાડો એ બેમાં બેઝિકલી તફાવત કેટલો છે? તો કે એકમાં ખાલી કિંમતમાં ફેરફાર થાય છે, જ્યારે બીજામાં કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે. માંગ વિસ્તરણ અને માંગ સંકોચનમાં એક જ રેખા પર એક સમતુલાના બિંદુથી બીજા સમતુલાના બિંદુ તરફ પ્રયાણ હોય છે. જ્યારે માંગ વધારા કે ઘટાડામાં આપણે એમ કહીએ કે સમગ્ર માંગ રેખા નવું સ્થાન પ્રાપ્ત કરે છે. ક્યાં તો મૂળ માંગ રેખાની જમણી બાજુ જાય, ક્યાં તો મૂળ માંગ રેખાની ડાબી બાજુ આવે. ઓકે, આ બેનો તફાવત છે, આપણે સમજીશું તે વખતે પાછા. કારણ કે એફઆઈ પછી તમારી પરીક્ષાઓ લીધી નથી એટલે તમારું જ્ઞાન છે તે થોડું કટાઈ ગયું હશે. આપણે પાછું પુનર્જીવિત કરીશું એને. બરાબર ને બાળકો? બોલો, જો જરાક મને રિપ્લાય આપો. બધું ભૂલી ગયા કે યાદ છે? અડધું યાદ છે, ભૂલી ગયા. અડધું યાદ છે એવું ને? વાંધો નહીં. આપણે પાછું એને કરવું પડશે સર. હે પ્રિયંકા? રિવિઝન કરવું પડશે. હા, રિવિઝન કરવું પડે. હા, યોગેશ્વરી બોલ બેટા, કેવું યાદ છે કે ભૂલી ગઈ? જ્યોતિ, હેટલ ને તો યાદ હશે, સિન્સિયર છોકરી છે એકદમ. હા સર, ઓકે, કઈ વાંધો નહીં. યાદ છે ને? હારો. ઓકે, પાછા આપણે ચર્ચા પર આવીએ. તો બાળકો, આપણે ત્યાર પછીનો જે ટોપિક છે એ છે માંગની મૂલ્ય સાપેક્ષતા. એ પણ આપણે એફઆઈમાં જ આવી જાય છે કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં જે કંઈ પણ ટકાવારી ફેરફાર થાય છે એ બે વચ્ચેનું જે ગુણોત્તર પ્રમાણ છે, સાપેક્ષ પ્રમાણ છે, તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. માંગની કિંમત સાપેક્ષતા તરીકે પણ ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ. એના
એની ઘણી બધી અર્થશાસ્ત્રીય વ્યાખ્યા આપેલી છે, તે પણ આપણે જોઈશું તે વખતે. પછી એના પ્રકારો પણ આપણને ખબર છે. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ, પછી સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. આ રીતે એના 5 પ્રકારો છે. એ 5 પ્રકારોની પણ આપણે આકૃતિની મદદથી સમજૂતી પ્રાપ્ત કરીશું. એ જ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો પણ ઘણા બધા છે. એમાં પહેલું છે વસ્તુનું સ્વરૂપ, કે ભાઈ વસ્તુ કયા પ્રકારની છે. વસ્તુ જીવન આવશ્યક વસ્તુ છે, વપરાશી વસ્તુ છે, ઉત્પાદક વસ્તુ છે, નાશવંત વસ્તુ છે. પછી વસ્તુની માંગ પાછળ ઠેલાવી શકાય એવી છે કે કેવી. આ બધા વસ્તુનું જે સ્વરૂપ છે એ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો છે. ઘણા બધા પરિબળો છે એને અસર કરતા. એની આપણે તે વખતે ચર્ચા કરીશું કે ભાઈ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળોમાં વસ્તુ જે છે એની ભાવ સપાટી પણ જોવામાં આવે. જે ગ્રાહક વર્ગ છે એની આવકની સપાટીને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. ઊંચા ભાવ વિસ્તારવાળી વસ્તુ, અવેજીમાં આવતી વસ્તુઓ, વિવિધ ઉપયોગમાં આવતી વસ્તુઓ, અલગ અલગ જે મેં કીધું તેમ સમાજના જે કંઈ પણ આવક જૂથો છે, સંપત્તિની વહેંચણી છે, અને ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેટલાક માનસિક કારણો અનુસાર પણ વસ્તુ કે સેવાની માંગની મૂલ્ય સાપેક્ષતા અસર પામે છે. ટેકનિકલ કારણોસર હોય અથવા ટેવની અસર હોય, બજારની અપૂર્ણ માહિતી હોય. આ બધા પરિબળો પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરે છે. ઓકે, ત્યાર પછી માંગની આવક સાપેક્ષતા. માંગની આવક સાપેક્ષતામાં આપણે એફઆઈમાં ભણી ગયા છે કે વસ્તુની ગ્રાહકની આવકમાં ટકાવારી ફેરફારને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં જે કંઈ પણ ટકાવારી ફેરફાર થાય છે તેને આપણે માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ. એના પ્રમુખગત 3 પ્રકારો છે. ધન આવક સાપેક્ષ માંગ, ઋણ આવક સાપેક્ષ માંગ, શૂન્ય આવક સાપેક્ષ માંગ. ધન આવક સાપેક્ષ માંગના પાછા 3 પેટા પ્રકારો છે. એકમથી વધુ ધન આવક સાપેક્ષ માંગ, એકમ ધન આવક સાપેક્ષ માંગ, એકમથી ઓછી ધન આવક સાપેક્ષ માંગ. ઓકે, ત્યાર પછી માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, અથવા તો એને આપણે કહીએ છીએ માંગની પરસ્પર મૂલ્ય સાપેક્ષતા, અથવા તો એને બીજું નામ છે માંગની સામસામી મૂલ્ય સાપેક્ષતા. જો એના 3 પરીક્ષામાં કોઈક વખત વળી કોઈ પેપર સેટર કંઈક નવીન કરવા માંગતા હોય કે ભાઈ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાની જગ્યાએ એવું પૂછે કે માંગની પરસ્પર મૂલ્ય સાપેક્ષતા, માંગની સમસામી મૂલ્ય સાપેક્ષતા. તો ચોપડીમાં તમારે ખાલી લખેલું હોય માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે તમે માથું ખંજવાળવા માંડો. બરાબર? એટલે હું જે બોલું છું શબ્દને બરાબર મગજમાં ઠસાવો. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એ જ માંગની પરસ્પર મૂલ્ય સાપેક્ષતા, એ જ માંગની સમસામી સાપેક્ષતા. એનો અર્થ આપણે ખબર છે તે પ્રમાણે કે કોઈક વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરવાને પરિણામે અન્ય સંબંધિત વસ્તુની માંગમાં જે કંઈ પણ ટકાવારી ફેરફાર થતો હોય તો તેને આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખીએ છીએ. એના 3 પ્રકાર છે. ધન પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષતા અને શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા. આકૃતિની મદદથી આપણે એ જોઈશું. ત્યાર પછી બાળકો અવાજ નથી આવતો. હા, 2 મિનિટ બેટા. લાઈટ અહીંયા છે ને, લાઈટ ઝબકારો મારીને ચાલી ગઈ એટલે પાછું આવે છે હમણાં. હવે આવશે તૈયાર. પાછું કોમ્પ્યુટર ચાલુ કર્યું છે એટલે પાછું 2-5 મિનિટનું મેં કીધું થોડુંક બ્રેક પડશે. પણ કઈ નહીં, ચાલુ રાખીએ આપણે. સંભળાય છે અવાજ? કારણ કે છે ને આ લાઈટ ગઈ એટલે અત્યારે ઝબકારો મારીને પાછી આવી લાઈટ. એટલે કારણ કે આ કોમ્પ્યુટર પાછું ચાલુ થતા 5-7 મિનિટ નીકળી જાય. કઈ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ રાખીએ. કે પછી જે છેલ્લો આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના મેં કીધું તેમ 3 પ્રકારો છે. અને
એમાં પહેલું ધન પ્રતિ મૂલ્ય સાપેક્ષતા, બીજું ઋણ પ્રતિ મૂલ્ય સાપેક્ષતા અને ત્રીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શૂન્ય પ્રતિ મૂલ્ય સાપેક્ષતા. તો ધન પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે મેં કીધું તેમ કે બે વસ્તુ એકબીજાની અવેજીમાં વપરાતી હોય ત્યારે કોઈક એક વસ્તુની કિંમતમાં જો ફેરફાર કરવામાં આવે તો બીજી વસ્તુની માંગ પર એની હકારાત્મક અસર થાય, અવેજીની અસર થાય, એટલે કે મીન્સ કે એની માંગ વધે છે. તો એને આપણે ધન પ્રતિ મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. અને એની માંગનો જે આકાર છે માંગ રેખાનો એ ઉદ્ગમ બિંદુએથી શરૂ થાય અને ઉપર તરફ એટલે ઉદ્ગમ બિંદુએથી શરૂ થઈ ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જાય છે. તો આપણે એમ કહી શકીએ કે એને આપણે ધન પ્રતિ મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. પછી બીજું છે ઋણ પ્રતિ મૂલ્ય સાપેક્ષતા. ખાસ કરીને જ્યારે બે વસ્તુઓ એકબીજાની આપણે એમ કહીએ કે પૂરક હોય, એકબીજાની સહાયક હોય, એકબીજા વગર ચાલી શકે તેમ ન હોય તો તેવી જે આપણે એમ કહીએ કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા પ્રતિ મૂલ્ય સાપેક્ષતા છે તેને આપણે ઋણ પ્રતિ મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. દાખલા તરીકે પેટ્રોલ ને સ્કૂટર છે કે ભાઈ સ્કૂટરની કિંમત વધે તો પેટ્રોલની માંગ ઘટે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે એક વસ્તુની કિંમતમાં વધારો થાય તો અન્ય વસ્તુની માંગમાં ચોક્કસ રીતે ઘટાડો થાય છે. તો એક વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થતો હોય અને એને પરિણામ સ્વરૂપ જ્યારે એની પૂર્વકમાં વપરાતી વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થતો હોય એ બે વચ્ચેના સાપેક્ષ પ્રમાણને આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે છેલ્લો જે ટોપિક છે એનો આપણે બીજા યુનિટનો એ છે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા, અથવા તો એને આપણે માંગની જાહેરાત સાપેક્ષતા તરીકે પણ ઓળખીએ છીએ. તો માંગની જાહેરાત સાપેક્ષતા અથવા તો વિજ્ઞાપન સાપેક્ષતા એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી દ્વારા જે કંઈ પણ વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે છે, જાહેરાત ખર્ચ કરવામાં આવે છે, વેચાણ ખર્ચ કરવામાં આવે છે, તો એ જાહેરાત ખર્ચને પરિણામે એમાં જે કંઈ પણ ટકાવારી ફેરફાર થાય એને પરિણામે જ્યારે વસ્તુની માંગમાં જે કંઈ પણ ટકાવારી ફેરફાર થતો હોય એ બે વચ્ચેના સાપેક્ષ પ્રમાણને આપણે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. તો માંગની વિજ્ઞાપન સાપેક્ષતાને અસર કરતા કેટલાક પરિબળો છે. દાખલા તરીકે વસ્તુ જે છે એના બજાર વિકાસનો તબક્કો કેવો છે, હરીફ કંપનીના પ્રત્યાઘાતો કેવા છે, પછી દાખલા તરીકે આપણે એમ કહીએ કે કંપનીએ ભૂતકાળમાં જો આપણે બચતો કરેલી હોય તો એ બચતોની આપણે એમ કહીએ કે ભૂતકાળમાં જે કંઈ પણ વિજ્ઞાપન ખર્ચ કરેલો હોય એ વિજ્ઞાપન ખર્ચની અસર કેવી થાય છે વર્તમાન સમયમાં એ પણ એને એક અસર કરતું પરિબળ છે. તો બાળકો કહેવાનો મતલબ એવો છે કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતાને અસર કરતા પરિબળો ઘણા છે. 1-2 મિનિટ આપણે ચાલુ થયું છે એટલે સહેજ જરાક વાર માટે તો તો બાળકો પાછા આપણે કન્ટિન્યુ રાખીએ જરાક 2 મિનિટ માટે, કારણ કે પછી મારે આમ બી આપણે સેમ 6ની
એક્ઝામ ચાલે છે ઓનલાઈન, તેની લિંક મૂકવાની થશે. ઓકે, તો ત્યાર પછી મેં કીધું તેમ કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા અને માંગની વિજ્ઞાપન સાપેક્ષતા આપણે જોયું તે પ્રમાણે કે કંપની દ્વારા, પેઢી દ્વારા જે કંઈ પણ જાહેરાત કરવામાં આવે અને એને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ માંગમાં ટકાવારી જે ફેરફાર થાય એ બે વચ્ચેનું સાપેક્ષ પ્રમાણ બતાવે છે. ઓકે, ત્યાર પછીનો આ જે ટોપિક છે એ તમારા માટે નવો છે. ઓકે, કે ભાઈ માંગ આગાહી, જેને આપણે કહીએ છીએ માંગનું પૂર્વાનુમાન. કે કોઈ પણ પેઢી હોય એ પેઢી જ્યારે આપણે એમ કહીએ કે કોઈ પણ નિર્ણયો લેતી હોય તો એની પોતે જે વસ્તુ બનાવે છે અથવા તો વસ્તુઓ બનાવે છે એની આગામી સમયગાળામાં કેટલી માંગ રહેશે એનો વર્તમાન સમયમાં અંદાજ કાઢતી હોય છે. કારણ કે માંગના અંદાજ પરથી જ એ બાકીના અન્ય નિર્ણયો લેતી હોય છે. એ મૂડીના સાધનોનું રોકાણ કરવું, મૂડીના સાધનોની ફાળવણી કરવી, નવા શ્રમિકોને કામ પર રાખવા, આ બધી જ જે કંઈ પણ આપણે એમ કહીએ કે નિર્ણયકરની પ્રક્રિયા છે એના મધ્યમાં જો કોઈક વસ્તુ હોય તો એ છે માંગ આગાહી. તો આ માંગ આગાહી આપણે એમ કહીએ કે માંગ આગાહી ખૂબ અગત્યની છે. બાળકો આપણે અહીંયાથી અટકવું બાળકો અહીંયા આપણે મીટિંગ પૂરી જ કરીએ. હા, કારણ કે આ પાછી જરાક લાઈટ ગઈ છે અત્યારે અહીંયા મારે, અને આપણે મારે લિંક પણ મૂકવાની છે, મોબાઈલથી મારે મૂકવી પડશે, એટલે અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ છીએ. અહીંયા મીટિંગ પૂરી કરીએ છીએ, બરાબર બાળકો? હા સર. ઓકે. જ્યોતિ તારે બહુ બધું આવડે કે હા વાળી